HP ન્યૂઝ ગુજરાતને પણ હું વંદન કરું છું કે આજે મારો સંદેશો એક ગરીબ સમાજમાં જન્મેલા બાળકનો સંદેશો લોકો સુધી પહોંચાડશો એનું મારે આમ કંઈ સમાજ માટે કરવું જોઈએ. એનાથી હું પ્રભાવિત થયો. મારી આંખમાં ઓછું આવે છે કે ભગવાન. સંતો તો આપે અનેક જોયા, પરંતુ આજે એક એવા સંત સાથે વાત કરવી છે જે સંત છે અનોખા. સંતની સાથે જીવદયા પ્રેમી અને સ્પષ્ટ વક્તા, એક એવા સંત કે જેમને સાંભળવા એ પણ આપણો એક લાવો છે. એવા સંત આપણી સાથે જોડાય છે. દોલતરામ બાપુ, નમસ્કાર. જય હો. એક એવી વાત કે જે તમારા ભક્તો નથી જાણતા, દોલતરામ બાપુનો એ સમય કેવો હતો? દોલતરામ બાપુ બનવું પડ્યું. આજથી 50 વર્ષ પહેલાં મારી ઉંમર 18 થી 25 વર્ષની હતી ત્યારે સમય બહુ કપરો હતો. લોકોની પાસે ખૂબ પ્રેમ હતો પણ પૈસાનો અભાવ હતો. એવા સમયે સમાજના જુદા જુદા વાળાઓ, અંધશ્રદ્ધા, શિક્ષણનો અભાવ, જનજાગૃતિનો અભાવ, અને એવામાં મારા નાનપણમાં ભગવાન ઠાકર મહારાજના મંદિરમાં સરસ ભગવાનનો પાઠ મંડાતો અને જ્યારે ભજનોની રમઝટ વાગતી ત્યારે મારા જીવનમાં મને પણ આવું કંઈક કરવાની પ્રેરણા મળી અને ધરો યોજનામાં નોકરી પણ મળી. નોકરી દરમિયાન મેં મારા સહભાગી અને સાથે રહેનારા અધિકારીઓ સાથે પણ મેં વિનંતી કરી, સાહેબ મને આધ્યાત્મિક લાઈનમાં બહુ રસ છે અને ત્યાં મેં 1000 દિવસનું 50 ગ્રામ મગ દરરોજ લેવાના એવું મેં 1000 દિવસ સુધી તપશ્ચર્યા કરી પોખરમાં. અને ત્યારે મને ખબર નથી પણ કોઈ આધ્યાત્મિક શક્તિ મારા કાનોમાં શબ્દો ગુંજવા લાગ્યા, મારે આમ કંઈક સમાજ માટે કરવું જોઈએ. એનાથી હું પ્રભાવિત થયો અને હું રામદેવજી મહારાજના મંડળમાં જોડાયો. ત્યાં પણ મેં માંસ મદિરા ચોરી ઝારી જુગારની પ્રતિજ્ઞા સાથે આ સંદેશ હું સમાજમાં કેવી રીતે પહોંચાડી શકું અને સમાજમાં કેવી રીતે ક્રાંતિ આવી શકે એના માટે મેં ફરીથી 31 દિવસ સુધી ફક્ત 1 ગ્લાસ પાણી ઉપર હું રહી અને એના કી પોઈન્ટો બધા શોધી કાઢી અને લોકોમાં આ પહોંચે એટલા માટે તમામ જ્ઞાતિની સમાજની એકતા કેવી રીતે થઈ શકે એના ઉપર ખૂબ ભાર મૂકી અને 2032ની સાલમાં મેં પ્રથમ સંત મેળો મારા ગામમાં કરેલો અને 18 આલમના લોકો ભેગા મળી અને એક થાળી પ્રસાદ લેવાનો શરૂ કરેલો. અને ત્યાર પછી ધીરે ધીરે વ્યસન મુક્તિનું અભિયાન પણ મેં ચલાવ્યું, શિક્ષણ જાગૃતિનું અભિયાન ચલાવ્યું અને લોકોમાં જાગૃતિ થાય, લોકો ભારતની સંસ્કૃતિને ઉજાગર કરી શકે અને વિશ્વ લેવલે એને પહોંચી શકે એવા વિચારો મેં લોકોમાં મૂકવા લાગ્યો. ધીરે ધીરે એ બહાર આવવા લાગ્યું અને એમાં મને સફળતા દેખાવા લાગી. ત્યારે ગામના 18 સમાજના માણસો, જેને આપણે જ્ઞાતિવાદ કહીએ છીએ, એવા તમામ સમાજને મારા આશ્રમમાં અવારનવાર બોલાવવા લાગ્યો. એમના ખૂબ મોટા પ્રસાદ અને જમણવારાનું કરવા લાગ્યો, અન્ય ક્ષેત્રો ચલાવવા લાગ્યો. ત્યાર પછી મેં નોરતામાં 2044માં આશ્રમની સ્થાપના કરી, અન્ય ક્ષેત્ર આશ્રમની. ત્યાર પછી વડાલી મુકામે સાબરકાંઠામાં અન્ય ક્ષેત્ર આશ્રમની સ્થાપના કરી. ત્યાર પછી એક હરિજન સાધુ હતા અને સાધુ મને જુનાગઢ જોવા લઈ ગયા અને જ્યારે મેં જોયું ત્યારે મને લાગ્યું કે નોરતામાં ફક્ત એક થાળાની ઉંદરડી જેવું કામ કરું છું, પણ ગાળો તો હજુ ઘણો મોટો છે. અને એ હરિજન સાધુની પ્રેરણાથી હું જુનાગઢમાં પણ અન્ય ક્ષેત્રો ચલાવવાનું શરૂ કર્યું 10,000 રૂપિયાની મદદથી. અને ત્યાર પછી 2089માં આપણે ત્યાં જમીન રાખી અને ભવ્ય આશ્રમનું નિર્માણ કર્યું. ધીરે ધીરે લોકોનો સેવા સાથ સહકાર મળવા લાગ્યો.
ગરીબ વર્ગમાં મેં જન્મ લીધો હતો એટલે મારી સાથે ગરીબ માણસો અને મજૂરી કરવાવાળા માણસો આખો દિવસ કામ કરી અને એ વખત ચાલતા પહોંચ્યાના દસ્યાની મને મદદ કરતા અને એ મદદ ભેગી કરી હું જુનાગઢ પણ આશ્રમની સ્થાપના કરી. અને ધીરે ધીરે સરકાર, ગુજરાત સરકાર અને ભારત સરકારના સમાજ કલ્યાણની જે યોજનાઓ હતી એ યોજનાઓ પણ મારા સત્સંગના માધ્યમથી હું લોકો દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. સરકારશ્રીએ પણ એમાં મને મદદ કરી અને સ્વેચ્છાએ મેં રાજીનામું, મારે પેન્શન પાત્ર નોકરી થઈ એટલે મેં રાજીનામું મૂક્યું. એમાં સરકારશ્રીએ મને ખૂબ સેવા સાથ સહકાર આપેલો. સરકારની સાથે પણ હું રહેલો અને એમના કાર્યોમાં ગામડે ગામડે મેં કાર્યક્રમો કર્યા. અને ગુજરાતના 6 કરોડ પબ્લિક છે અત્યારે, એ બધાને જાગૃતિ માટે મેં જિલ્લાઓની અંદર, તાલુકા લેવલે ખૂબ હજારોની અને લાખોની સંખ્યામાં લોકોને આ સંદેશો મેં પહોંચાડ્યો. એનો અત્યારે હાલ ગરીબ વર્ગના જે માણસો હતા એ એમના બાળકો જેમણે આ સાંભળ્યું અને અંતરમાં રાખ્યું, એમના બાળકો સાહેબ અત્યારે મારુતિ કાર લઈને ફરવા લાગ્યા. એથી દોલતરામ મહારાજનો આનંદનો ખૂબ વધારો થયો કે જેને કોઈ હાથી રાખવા તૈયાર નહોતું, ભાડાની ગાડીમાં કોઈ બેસાડવા તૈયાર નહોતું, અને કોઈ અડવા તૈયાર નહોતું, એવો સમાજ આજે રોડ ઉપર આવ્યો છે, પ્લેનમાં ફરે છે, એમના દીકરીઓ અમેરિકા સુધી પહોંચે છે, સારા IPS અધિકારીઓ બન્યા છે. એ જોઈને મારું ગૌરવ, મને ખૂબ આનંદ થાય છે અને મારી આંખમાં આનંદનો ઓછું આવે છે કે ભગવાન મારું જીવન તે ધૂપસળી જેવું બનાવ્યું અને એની સુવાસ લોકો સુધી પહોંચી, એથી હું ખૂબ આનંદમાં છું. અત્યારના સરકારના પર્યાવરણના કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં મેં પર્યાવરણ બનાવ્યું છે. મારા ગામની અંદર પણ 300 વીઘા જમીન પર્યાવરણ માટે સરકારની યોજનાને સફળ બનાવવા માટે મારા ગામના આગેવાનોને ભેગા મળી અને 300 વીઘામાં અત્યારે પર્યાવરણનું હાલ ગયા ચોમાસામાં શરૂ કરી દીધું છે. એટલે સરકારના બધા જ નીતિ નિયમોની સાથે રહી અને મેં આ કાર્યક્રમ કર્યો છે. અત્યારે હાલ પણ જુનાગઢ નક્ષત્ર આશ્રમ ખૂબ રાબેતા મુજબ ચાલે છે, લોકોના સેવા સાથ સહકારથી. અને ટૂંક સમયમાં રણુજામાં પણ આપણા ગુજરાતી ભાઈ બહેન દીકરીઓ જે આવે છે, જે એક લક્ઝરી બસમાં 70 માણસો સફર કરતા હોય તો 30 માણસો સાહેબ ઉશીના પૈસા લઈને જાય છે અને એમને ત્યાં જમવાનું મળી રહે, સારું નાવા ધોવાનું મળી રહે, રહેવાની વ્યવસ્થા મળી રહે. એવી વ્યવસ્થાના ભાગરૂપે ગુજરાતીઓને જે રાજસ્થાનમાં રણુજામાં જે તકલીફો પડે છે એને અંશતઃ ઓછી કરવા માટે એ બીડું ઝડપ્યું છે. અને હું 18 સમાજના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો બધાએ છેલ્લા 5 વર્ષથી મને કહેતા હતા, એ અમલમાં મૂક્યું છે. જો આપ સૌ સેવા સાથ સહકાર આપશો અને HP ન્યૂઝ દ્વારા અત્યારે હું બોલી રહ્યો છું અને એ જ ચેનલના સમાચાર બીજી ચેનલો પણ લઈ અને લોક જાગૃતિ માટે આ અભિયાનને લોકો સુધી પહોંચાડે અને આપણે બધા સાથે રહી અને સરકારશ્રીના જે અભિગમો છે કે જે હજુ લોકોને ખબર નથી એને પણ આપણે એને જાગૃત કરી અને સરકારની સેવાનો પણ ગરીબ માણસો સુધી લાભ પહોંચે અને આપણે બધા ભેગા મળી જન ભાગીદારીથી એ સેવાઓ ઉજાગર કરીએ, લોકોની જનજાગૃતિ કરીએ, લોકો વ્યસનથી મુક્ત રહે, અંધશ્રદ્ધાથી દૂર રહે, શિક્ષણમાં ખૂબ આગળ આવે અને ભારતના ઋષિઓની પરંપરાની જે ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વ લેવલે હંમેશના માટે ફેલાયેલી રહે અને કાયમ વિશ્વની ટોચ ઉપર રહે એવા આપણે સૌ ભેગા મળી અને પ્રયત્ન કરીએ. એમાં સૌ ટીવી માધ્યમને, HP ન્યૂઝ ગુજરાતને પણ હું વંદન કરું છું કે આજે મારો સંદેશો એ ગરીબ સમાજમાં જન્મેલા બાળકનો સંદેશો લોકો સુધી પહોંચાડશો, એનું પુણ્ય આપને પણ મળશે અને લોકોના બાળકોના, ગરીબ માણસોના જે જીવન સુધાર આવશે, વ્યસન મુક્ત બની અને અંધશ્રદ્ધાથી દૂર શિક્ષણમાં આગળ આવશે તો ભવિષ્યમાં આપણા બાળકો તરફ પણ એ પુણ્ય આપને મળી રહેશે. આપણે સહભાગી બની સેવાના સારા કાર્યોમાં મદદરૂપ બનીએ એવી ભાવના સાથે ભારત માતા કી જય. બાપા, આપની વાત જે છે ઘણા ભક્તો સુધી એ પણ પહોંચાડવી છે કે દોલતરામ બાપુનો પરિવાર એ કયા પરિવારમાંથી, કેટલા પરિવારના સભ્યો હતા અને પછી દોલતરામ બાપુને આ સંતનો જે કહેવાય માર્ગ અપનાવે છે એ સમય કયો હતો? આજથી 1947 પહેલા
અંગ્રેજોનું સામ્રાજ્ય ચાલતું હતું અને એક વખત આપણા ગુજરાતમાં ગાયકવાડ સરકારનું રાજ ચાલતું હતું. 1950 મારો જન્મ થયો ત્યારે પણ બ્રિટિશ સરકારની અસર આપણા બધાના ઉપર હતી જ. ત્યારે અમારું ગામ જાગીરદાર ગામ હતું. હું ક્ષત્રિય સમાજમાં, ઠાકોર સમાજમાં મારો જન્મ થયેલો છે ધનતેરસના દિવસે. અને મારા પિતાશ્રી તો જો કે એ વખતના, હું મારા પિતાશ્રી છે એટલે કહી શકું કે એ પણ એમનું જીવન પણ એક બારવટિયા જેવું હતું. અને એમાં મારી માતાએ ખૂબ સારા સંસ્કારો અમારામાં જળવાઈ રહે એવા પૂરા પ્રયત્નો કરી અને એમના પાલવની નીચે કોઈ પણ ખરાબ સંસ્કાર મારામાં ના આવે એવી ખૂબ મારી માતુશ્રી પણ કાળજી રાખેલી હતી. હું ક્ષત્રિય સમાજ જન્મ લીધેલો છે અને દરેક સમાજને એક કરી સરકારી નોકરી ચાલુ રાખી સમાજની સેવા કરી. અત્યારે હાલ પણ હું પેન્શનર છું. મારી દીકરી છે એ ભણી ગણી અને સંન્યાસી છે. મારો દીકરો છે એ પણ બી સિવિલ એન્જિનિયર સુધી ભણેલો છે, મીડિયમ ઇંગ્લિશ ભણેલો છે. એના મિસિસ છે એ પણ BA LLB છે. અને એ બધાને અમે બધું જ વેલ એજ્યુકેટેડ કુટુંબ છે. અને એ બધું જ અત્યારે હાલ કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કર્યા સિવાય આ સમાજની સેવામાં અમે બધા જ, હું નાનપણથી જોડાયેલો છું એમ મારું આખું કુટુંબ પણ આ સમાજની સેવામાં પોતાનું જીવન અર્પણ કરી દીધું છે. અને મને વિશ્વાસ છે કે મારું બાલગોપાલ, મારા બાળકો, મારો પરિવાર એમના જીવનના છેલ્લા શ્વાસ સુધી લોક કલ્યાણ, લોક જાગૃતિ, લોકોનું અભિયાન અને સૌનું સારું થાય એમાં સહભાગી બને એવું મને ચોક્કસ વિશ્વાસ સાથે હું આગળ વધી રહ્યો છું. અને એમાં આપ સૌ મને સેવા સાથ સહકાર આપજો. ક્યારેક મારી ઉંમર થઈ છે એટલે કંઈક બોલવામાં પણ ભૂલ થઈ જાય, કોઈ શબ્દ ક્રોસ થાય તો કોઈ પણ પોતાની જાતિ જ્ઞાતિ ઉપર કોઈ ઉપાડશો નહીં, કોઈ એને પોતાના માથે ન લેવો. એને મહારાજની ભૂલ માની ક્ષમા કરજો અને સાથે રહીએ, સારા કામ કરીએ. એક વાત એવી પણ હોય છે કે દોલતરામ બાપુ જ્યારે પણ મંચ ઉપર આવે ત્યારે સાચું બોલવામાં, એટલે કે તડાક ભડાક વાત કરવામાં જાણીતા છે. સાચું બોલવામાં ક્યારે તમે પાછી પાડી નથી કરી. આની પાછળનું જે આપણે કહેવા જઈએ તો મુખ્ય કારણ શું? કારણ કે સંતો લગભગ ક્યારેય સ્પષ્ટ ભાષામાં નથી વાત કરતા હોય, જેને કહેવું હોય નથી કહેતા. પરંતુ તમે સંત હોવા છતાં પણ જે નેતાને જેને પણ જે કહેવું હોય એ તમે તડાક કે ભડાક કરી દો છો. આની પાછળનું કોઈ રીઝન? મારા જીવનમાં હું આત્મનિર્ભર છું. મારી મહેનત ઉપર ગવર્મેન્ટ પેન્શનર તરીકે છેલ્લા શ્વાસ સુધી મારું ગુજરાન ચાલવાનું છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય સમાજના કોઈ પણ માણસને હું કહી શકું છું, સત્ય કહી શકું છું. સત્યમેવ જયતે. અત્યારે કદાચ એમને કરવું લાગશે તો પણ સાહેબ 100 વર્ષ એના દીકરાને પણ કહેવું પડશે કે દોલતરામ બાપુ જે કહ્યું હતું એ અત્યારે સત્ય છે. એટલા માટે અત્યારે હું મારા બાળકોથી માંડી પરિવારમાં, સમાજમાં, બીજાના કલ્યાણ માટે ગમે ત્યારે ખચકાતો નથી અને સત્યને સત્ય જ કહું છું. અને કદાચ આટલા બધા આશ્રમો ચાલે છે પણ જેના પૈસાનું દાન અંદર ઊંઘ્યા પછી એની દિવાલો રામ રામ શબ્દો બોલે એવી કમાણીથી જે દાન કરેલું છે એવા માણસોનું દાન લેવા માટે જ મેં અત્યાર સુધી પ્રયત્ન કર્યો છે. બાકી હું ગમે તેવાનું દાન પણ એવું નથી લીધું કે અંદર ઊંઘ્યા પછી આપણને ખરાબ વિચારો આવે. સાહેબ, આજની યુવા પેઢીને આજના દિવસે શું સંદેશો આપના દ્વારા આપવા માંગો છો? આજની યુવા પેઢીને તો બે હાથ જોડીને હું વિનંતી કરું છું, ખાસ વ્યસન અને ફેશનથી દૂર રહો. સમાજમાં થતા પરંપરાથી આવતા રિવાજો એની અંદર બિનજરૂરી ખર્ચાઓને તમે ઘટાડો. ડીજે ન હોય તો તમારા દીકરા તમને ભગવાન આપવાના છે, દીકરીઓ તમને આપવાની છે. કદાચ છે ને વરઘોડામાં 2-5 લાખ રૂપિયા ખર્ચો ન કરો પણ તો ભગવાન તમને પ્રજા આપે છે. અને અમે ગાડોમાં લગ્ન કરેલો છે ને તમારે એરોપ્લેનમાં જઈને ફૂલ વરસાવવાની ક્યાં અત્યારે હાલ જરૂર છે? તો એ અમારા બાળકો સંસ્કારી થયા જ. તો એવી કોઈ પણ સમાજમાં વિકૃતિ ઊભી થાય, સમાજ ખોટા ખર્ચોથી બચે
અને બિનજરૂરી આપણે બધા જાણીએ છીએ કે એ ન હોય તો પણ ચાલે, તો એવું ચલાવી લેવા માટે અત્યારના નવયુવાનોને અંધશ્રદ્ધાઓમાં ન જવું જોઈએ. બિનજરૂરી દેવી દેવતાઓ પર તમે શ્રદ્ધા રાખો, પણ અંધશ્રદ્ધા ન રાખો. અંધશ્રદ્ધા રાખવાથી તમારી માનસિક વિકૃતિ આવશે, અને જો શ્રદ્ધા રાખશો તો સંસ્કૃતિ અને સબરી જેમ પ્રકૃતિની અંદર પણ રામ રામ શબ્દો બોલાઈ શકી હતી, એમ આપણો નવયુવાન પણ દીકરીઓ અને દીકરાઓ પણ જેમ એક સબરી, એક મીરાબાઈ, એક તોરલ જો કદાચ સારા વિશ્વને સંદેશો આપી શકે છે તો એ ભારતની સન્નારી છે, જે મહારાણા પ્રતાપને જન્મ આપી શકે છે, ડૉક્ટર આંબેડકર સાહેબને આખા વિશ્વની અંદર જે બંધારણ નથી એવા બંધારણ આપી શકે છે, સરદાર વલ્લભભાઈ પટેલ, શિવાજી છત્રપતિ અને મહારાણા પ્રતાપને જે જન્મ આપી શકે છે, એવી ભારતની નારી શક્તિને દોલતરામ મહારાજના લાખ લાખ વંદન સાથે ભારતની નારી શક્તિનો જય હો. ખૂબ ખૂબ આભાર. આ હતા સંત દોલતરામ બાપા. એમની વાત કરતા કરતા તેઓના આંખમાંથી પાણી પણ આવી જાય છે. એક સાચા સંતની કદાચ આ જ નિશાની હોઈ શકે. હર્ષદ પંચોલી, HP ન્યૂઝ ગુજરાત, પાટણ.